મને પણ સાથે લેતા જાવ ને, મારે આવવું છે આપની સાથે. સંતો કહે છે, બાળક, ભગવાન પ્રત્યેની આટલી ભાવનાઓ જોઈ, આટલી ભક્તિ જોઈ અને અમે ખૂબ રાજી થયા, પણ બાળક, તારે તારા જીવનનું એક હજી કર્તવ્ય બાકી છે, તારે તારા જીવનની એક ફરજ બાકી છે. બાપજી, મારી શું ફરજ, મારું કયું કર્તવ્ય? અરે બાળક, તારી માં હજી જીવે છે એટલે માની સેવા કરવી એ બાળકની, સંતાનની પહેલું વહેલું કર્તવ્ય છે, પહેલી ફરજ છે. અને આ દુનિયામાં સંતો પણ કહે છે, ભગવાનની ભક્તિ ન કરો ને તો ચાલશે, પણ મા બાપની સેવા કરજો, કારણ ભગવાનની ભક્તિ કરવાથી મા બાપ નહીં મળે, પણ મા બાપની સેવા કરવાથી ભગવાન અવશ્ય મળશે. માટે મા બાપની સેવા કરો, તારે તારી માની સેવા કરવાની છે. પણ લે બાળક, અમે તને એક મંત્ર આપીને જઈએ, એ મંત્રનો તું પાઠ કરજે, અને જ્યારે તારી માની આવરદા સંપન્ન થઈ જાય ત્યારે તું અમારી સાથે આવતો રહેજે. વાસુદેવ ગાયત્રી મંત્ર આપીને સંતો વિદાય લે છે. પછી તો બસ વેદવ્યાસ એક જ વાત થઈ, માની સેવા કરું, બાકીના સમયમાં આ ગાયત્રી મંત્ર, વાસુદેવ ગાયત્રી મંત્રનો પાઠ કરું, માની સેવા કરું ને આ મંત્રનો પાઠ કરું. એમાં બરાબર એક વખતના સમય બન્યું એવું કે મારી માં બરાબર ગૌશાળામાં ગાયોને દોહવા માટે જાય છે, અને મારી માનો પગ જ્યાં ગાયના ઓલા સર્પ ઉપર પડે છે, તો સર્પને લઈ અને એને ડંખ આપ્યો, મારી માં એ જ સમયે ત્યાં મૃત્યુ પામ્યા છે. માં મરી ગયા, દુઃખ થયું, પણ એક બાજુ એક વાતનો આનંદ હતો કે આજ મારું કર્તવ્ય પૂરું થયું, હવે મને ભગવાનની ભક્તિ કરવામાં કોઈ જાતની કોઈ બાધા નહીં નડે, મને આનંદ આવશે. માની ઉત્તર ક્રિયાઓ કરાવી, હું જંગલમાં ગયો અને ભગવાનના નામનો જપ કરતો રહ્યો. એમાં ભગવાને એક વખતના સમય મને હૃદયસ્થ દર્શન આપ્યા, અને હૃદયમાં દર્શન આપ્યા પછી ભગવાન અંતર ધ્યાન થયા, અને હું જોર જોરથી આકુળ થયો અને રાડો પાડી, ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? આંખો ખુલી, કોઈ દેખાયું નહીં, મારી આંખો રડવા લાગી. ત્યારે આકાશવાણી થઈ કે હે બાળક, તને મેં હૃદયસ્થ દર્શન આપ્યા, છતાં પણ તું હજી રડે છે, તો હવે તને મારા બીજી વખત દર્શન ત્યારે થશે જ્યારે તારો દેહ છૂટી જાય અને બીજો દેહ મળે, ત્યારે તને મારા દર્શન થશે. પછી તો બસ વેદવ્યાસ એક જ હામ લાગી, ક્યારે મરું અને ક્યારે મળું, ક્યારે મરું અને ક્યારે મળું. એમાં સમયાંતરે બ્રહ્માજીનો દિવસ સંપન્ન થયો, જ્યારે આ દુનિયા, આ સૃષ્ટિ જ્યારે એના પાછા ખેંચાતા શ્વાસમાં સમાવા લાગી, અને એ સમયે હું પણ એમાં સમાયો, અને ત્યારબાદ ફરી પાછા જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ થતું હતું, ત્યારે બ્રહ્માના માનસ પુત્ર તરીકે મને જન્મ મળ્યો, અને એમાં દેવતાઓએ મને એક 7 સૂરની વીણા આપી. એ વીણા લઈ અને હું નારાયણ 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 નામ લેતો રહ્યો, અને એમાં ને એમાં આ દેવતાઓએ મને બિરુદ આપ્યું, દેવર્ષિ નારદ. આ કથા કહે છે, આ ભવની અંદર કરેલા સત્કર્મોનું પુણ્ય ફળ, આ ભવમાં કરેલા પાપ કર્મોનું ફળ કદાચ આની આ જગ્યાએ ન મળે, આના આ ઉંમરમાં ન મળે, આના આ દેહમાં ન મળે, તો એમ ન માનવું કે હાલો છૂટી ગયા. નહીં, બીજો દેહ મળશે, એમાં પણ મળશે. અહીંનું અહીંયા, આપણે એમ કહીએ છે ને, અહીંયા, એટલે સમજો આ મનુષ્ય અવતારમાં કોઈ ખરાબ કામ થઈ જાય એટલે એનું ફળ ભોગવવા માટે ભગવાન બીજી ગમે યોનિમાં નાખશે અને આ ધરતી પર જ મોકલશે. અહીંનું અહીંયા, આ ધરતી ઉપરનું ધરતી ઉપર જ. માટે આ મળેલા મનુષ્ય અવતારમાં કોઈ ખરાબ કામ ન થઈ જાય એના માટેની ખૂબ તકેદારી રાખજો, ખૂબ ધ્યાન રાખજો. ત્યારબાદ નારદજીએ ચતુશ્લોકી ભાગવત ભગવાન વેદવ્યાસને આપ્યું, કહે છે તમે હવે ભાગવતને ભાગો. આ ચતુશ્લોકી ભાગવત, મૂળ ભાગવત 4 શ્લોકોનું ભગવાન આદિનારાયણના મુખારવિંદમાંથી ઉદ્ગમ થયો છે, ભગવાનના મુખમાંથી ઉદ્ગમ સ્થાન. ભગવાન આદિનારાયણે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ સનત કુમારોને આપ્યું, સનત કુમારોએ નારદને આપ્યું, અને નારદે મહર્ષિ વેદવ્યાસને આપ્યું. અને જ્યાં વેદવ્યાસને આપે છે ને, એ વેદવ્યાસને આપના સમયે 4 શ્લોક વાળું ભાગવત વેદવ્યાસે એટલો વિસ્તાર કર્યો, 18,000 શ્લોક બનાવ્યા, 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોકનું આ ભાગવતની રચના કરી છે. અને ભાગવતની રચના થઈ અને ભાગવતનું દર્શન કરાવે કવિ પુરુષોત્તમ દાસ. હું આપણે એક પ્રાર્થના કરી દઉં કે જો આપ કોઈ લોકો આ કથા કીર્તનની બુક લ્યો ને
તો રોજના માટે કથા કીર્તનની બુક અહીંયા પાછી લઈને આવજો. કારણ કે જેટલા પદ ગૌરાવીશ, જેટલી આરતી ગૌરાવીશ, જેટલા થાળ ગૌરાવીશ, જે સ્તુતિ કરાવીશ, આ તમામ વસ્તુ આમાં મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આ બુક મેં શું કામ બહાર પાડી છે એનું મૂળ કારણ મેં અહીંયા આપ્યું છે. આ કઈ વ્યવસાય નથી મારો. આના દ્વારા મારો એક માત્ર સંકલ્પ છે કે આ બુક ઘરમાં હશે તો બાળકો, યુવાનો અને વૃદ્ધો ગમે ત્યારે હાલતા ચાલતા હાથમાં લેશે ને તો ભલે એ ગાયને તો કઈ નહીં, ખાલી આમ વાંચશે ને તો આમાં ક્યાંકનું ક્યાંક સીતારામનું, ક્યાંકનું ક્યાંક રાધેશ્યામનું, ક્યાંકનું ક્યાંક ગોવિંદનું, કોઈના કોઈ ભગવાનનું નામ આમાં લખેલું હશે. એ પણ વચાઈ જશે ને તો પણ કદાચ મારો ઠાકોર તમારા ઉપર રાજી થઈ જશે અને તમારું જીવન ધન્ય બનાવશે. માટે મારો ઉદ્દેશ છે કે આ કથા કીર્તનની બુકને જ્યારે પણ લ્યો ત્યારે સાથે લઈને આવો. અને એ ભાગવત રૂપી આંબાનું ગાન કવિ પુરુષોત્તમ દાસ લખે. 24મા પેજ ઉપર આ આંબો મેં આપ્યો છે. સૌ સાથે ગાઈએ કારણ કે એની અંતિમ પંક્તિઓ મને બહુ ગમે છે. આખું ભાગવતનું નિરૂપણ કરાયું આંબાએ અને કહે છે, આંબોય ખંડ ભુવનથી ઉતર્યો. આંબોય ખંડ ભુવનથી ઉતર્યો. વ્રજ આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. હવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપિયો. પ્રકાશ સખી રે આંબો આંબે યશોદાજીએ જળ સિંચ્યા. આંબે યશોદાજીએ જળ સિંચ્યા. નંદ ગોપયા બાના રખેવાળ સખી રે આંબો રોપિયો. નંદ ગોપયા રખેવાળ સખી રે આંબો રોપિયો.
બ્રહ્માજીએ તે 4 પત્ર લખિયા નારદે કીધી છે જાણ સખી રે આંબો રોપિયો મુનિ નારદે કીધી છે જાણ સખી આંબો વ્યાસ મુનિએ તે 4 પત્ર કર્યા વ્યાસ મુનિએ તે 4 પત્ર કર્યા તેના 9 ખંડમાં છે નામ સખી રે આંબો રોપિયો આંબો ધ્રુવ પ્રહલાદે વ્રજની નાર સખી રે આંબો રોપિયો તેની સેવનારી છે વ્રજની નાર સખી આંબો રોપિયો દ્વાદશ સ્કંદયાંબાના થડ થયા દ્વાદશ સ્કંદ આંબાના થડ થયા 335 અધ્યાય ડાળ સખી રે આંબો રોપિયો 335 અધ્યાય ડાળ સખી રે આંબો રોપિયો 18,000 શ્લોકના આંબે તીરથ 18,000 શ્લોકો નાયા પોણસો લક્ષ અક્ષરયા બે પાન સખી રે આંબો રોપિયો 500 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબો
કલ્પવૃક્ષલયી આંબોદુજીયો કલ્પવૃક્ષલયી આંબોદુજીયો એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબોરો પિયો એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબોરો પિયો અવતરણ 43 ના આંબે ઝુમખા અવતરણ 43 નય બેઝુમખા શ્રીમદ ભાગવત યાંબાના ફળ સખી રે આંબો રોપિયો શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબો રોપિયો તે ફળ શુકદેવજી વેડીને લઈ ગયા એ ફળ સુખદેવજી વેડીને લઈ ગયા પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરો પિયો પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરો પિયો તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં તેરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં કર્યો અનુગ્રહનો યાધાર સખી રે આંબોરો પિયો હર્યો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પિયો 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું જય શ્રી પુરુષોત્તમય વિરામ સખી રે આંબોરો પિયો જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબોરો પિયો આંબો ગાય શીખે ને સાંભળે આંબો ગાય શીખે અને સાંભળે
સખી રે આંબોરો પીયો એનો પ્રભુ ચરણ કમલમાં વાસે સખીએ આંબોરો પીયો આંબોય ખંડ ભુવન ઉતર્યો આંબોય ખંડ ભુવન ઉતર્યો વ્રજ ભૂમિ માયા બાનો વાસ સખી રે આંબોરો પીયો વ્રજભૂમિ માયાનો વાસ સખીએ આંબોરો પીયો આખા ભાગવતનું દર્શન કરાયું આ એક પદમાં. કારણ કે છેલ્લું પદ એટલા માટે મને ગમે છે કે એમાં બહુ સ્પષ્ટતા તરીકે કવિએ શબ્દનો ઉપયોગ કર્યો. આંબો ગાય શીખે ને સાંભળે તેનો પ્રભુ ચરણ કમલમાં વાસ સખી રે આંબોરો પીયો. આંબો ગાય શીખે અને સાંભળે એને ભગવાનનો ધામ મળે છે. એવું આ ભાગવતનું નિરૂપણ થયું, ભાગવતનું આલેખન થયું. એ ભાગવતના આરંભમાં ભાગવત લખાયું. એક વાત યાદ રાખજો, આ ભાગવત સામાન્ય નહીં, ભાગવત સમાધિસ્થ ભાષાનો ગ્રંથ છે. આંખોને બંધ કરીને ભગવાન બાધાયણ બેસી જાય અને પછી જે ભગવાન પ્રેરણા કરે એમ બોલતા જાય અને ભગવાન ગણપતિ લખતા જાય, આવું કહેવાય છે. કળિયુગના સમયને માધ્યમ રાખી અને ભગવાન બાદરાયણે આ ગ્રંથની રચના કરી છે. કારણ કળિયુગની અંદર જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ કેમ થાય? આમ જોવા જઈએ તો કળિયુગનો સમય બહુ સારો છે ભગવાનની પ્રાપ્તિ માટે. ભગવાનને સેલ આપ્યો છે આપણને કે થોડીક વાર તું મારામાં મન લગાડીશ એટલે હું તને તારી બધી જે ઈચ્છાઓ છે સંપન્ન કરી દઈશ. અને થોડીક વાર એટલે કેટલી વાર? તો કહે છે ગાયના શીંગ ઉપર એક રાયનો દાણો ટકે એટલી વારે તું જો મારામાં મન લગાડે ને એટલી વારમાં હું તને મુક્તિ આપી દઉં. ભગવાનને ખબર હતી આનાથી નહીં થાય. એ કથામાં આવશે 3 કલાક બેસે પણ 3 કલાકમાંથી 1 મિનિટની કથા એનામ નહીં દે. એને ભરોસો હતો. હા, આપણને જ્ઞાન લાગે ક્યાં સુધી? અહીંયા કથા મંડપમાં હોય ત્યાં સુધી. પણ જેવા ઊભા થાય એટલે બધું એને ખખેરી નાઈ નાખે, બધું અહીંયા મૂકીને વ્યા જાય. વિશેષ કાંઈ લઈને ન જાવ તો કાંઈ નહીં, પણ તમારા જીવનને મંગલ બનાવે, તમારું મૃત્યુ સુધરી જાય, આટલું માત્ર એકાદ બે શબ્દો લઈને જાવ ને તો પણ થશે કે બુટાણી પરિવારના આંગણે બેઠેલી ભાગવત કથા અમારી સફળ થઈ ગઈ, અમારી સાર્થક બની, કોઈકનો જીવ સુધરે. ભાગવત લખાયું અને ભાગવતકારે એમ કહ્યું છે કે ભાગવતને લખ્યા પછી ભગવાન વેદવ્યાસજી મહારાજે પોતાની જે કલમ છે એ કલમ ભગવાન ભાગવતની ગોદમાં પધરાવી દીધી કે હવે મારે કંઈ લખવું નથી. કારણ અત્યાર સુધી લખ્યું મને અશાંતિ મળી હતી, પણ આજ ભાગવતને ભાખ્યું અને ભાગવતને લખવાથી મને શાંતિ મળી. હવે કદાચ ન કરે કંઈક અને હું લખું અને વળી પાછી અશાંતિ ઊભી થાય તો મારે શાંતિ મેળવવા માટે વળી પાછું શું લખવું? એના કરતાં શાંતિ મળી ગઈ છે તો હવે બીજું કંઈ લખવું જ નથી. એટલે ભગવાન ભાગવતની ગોદમાં એણે પોતાની કલમ પધરાવી દીધી. એટલે આના ઉપરથી એક નિર્ણય આપણે કરી શકીએ કે ભગવાન વેદવ્યાસે જો છેલ્લો કોઈ ગ્રંથ લખ્યો હોય તો એ ભાગવત મહાપુરાણ છે. ભાગવતનો ગ્રંથ અંતમાં લખ્યો, છેલ્લે શાંતિ અપાવનારો ગ્રંથ. એક વાતની ચિંતા સતાવે છે ભગવાન વેદવ્યાસને, મેં ગ્રંથ લખી તો નાખ્યો પણ હવે વાંચનારો જો કોઈ નહીં હોય તો શું કરું? વાંચવા વાળો કોઈ નહીં હોય તો શું કરીશું?
અને આમ પણ નક્કી હોય છે સાહેબ, તમે બજારમાંથી દુકાનમાંથી કોઈ સારું પુસ્તક લઈ આવો અને ઘરના માળિયામાં મૂકી દો તો એ ગ્રંથ બિચારું માળિયામાં પડી પડી રોતું હોય કે મને લઈ આવ્યો શું કામ, જો વાંચવું જ નહોતું તો લાવ્યો શું કામ ઘરમાં. અને ઘરમાં ગ્રંથ લાવવાથી તમને જ્ઞાન નહીં આવી જાય, એ ગ્રંથને તમારી અંદર લાવવાથી જ્ઞાન આવશે, ત્યાર પેલા નહીં આવે. આ વાત યાદ રાખજો. બાકી તમે આ કથાઓ સાંભળો, ગમે તેમ કરો, જ્યાં સુધી કથા તમારામાં ન આવે ત્યાં સુધી કાંઈ કામનું નથી. આ તમને એક વાત કહું, એક જગ્યાએ દાદા હું કથા કરતો હતો, એટલે સાંજે હું ઉતારે બેઠો, પછી મને ગામના લોકો મળવા આવ્યા, એટલે હું બેઠો હતો, એટલે એક ભાઈ આવીને આમ જાણે પોતાની જ બડાઈ કરતો હતો. દાદા તમે જે ભાગવત વાંચવા આવ્યા છો ને એ ભાગવત હોહરવો હું 3 વાર નીકળી ગયો, રામકથા હોહરવો 2 વાર નીકળી ગયો, શિવ કથા હોહરવો 2 વાર નીકળી ગયો, અને હમણાં 4થી વાર ભાગવતી હોહરવું ચાલુ કર્યું પાછું. કે આનો કહેવાનો અર્થ હતો કે મેં 3 વાર ભાગવત વાંચ્યું, 2 વાર રામાયણ અને 2 વાર શિવ કથા. બહુ સારું કહેવાય. પણ એ માણસ આવ્યો ને એના આગલા દિવસોમાં આવીને જ્ઞાનની નકરી વાતું કરતો હતો બહુ. એટલે એને 2-3 વખત મને આ ભાગવત ને હોહરવો નીકળવું કીધું ને, પણ ગામના લોકોએ મને કીધું દાદા બધું વાંચે છે પણ એમાં કઈ છે નહીં માયલું. મેં કીધું કેમ, તો કે છે એ 2 હગા ભાઈઓ એક ફળિયામાં રહે છે પણ વચમાં દિવાલ કરી છે. 2 ભાઈઓ એક ફળિયામાં રહે છે પણ વચમાં દિવાલ કરી છે. એટલે પછી એને બરાય આમ બડગાઈની વાતો માંડ્યો કરવા, એટલે મને ખબર કે આ ઈ માણસ છે. એટલે મેં એને કીધું ભાઈ બહુ સારું કહેવાય, તમે 2 વખત શિવ કથામાંથી નીકળી ગયા, 2 વખત રામકથામાંથી નીકળ્યા, 3 વખત ભાગવતમાંથી નીકળી ગયા, 4થી વખત ભાગવત કર્યું, બહુ સારું કહેવાય. આ બધાની હોહરવા નીકળી ગયા એ સાર્થક ત્યારે થાય કે તમે તમારા ભાઈની ડેલી હોહરવા નીકળી જાઓ તો એ ભાગવત સાર્થક થયું કહેવાય. બાકી તમે ભાગવતની હોહરવા 18 વખત નીકળો તો કઈ કામનું નથી. જ્યારે તમે તમારા ભાઈઓની સાથે રહેતા થઈ જાઓ, અને આ કથા એ જ ઉપદેશ આપે છે સાહેબ, એકબીજાના હૃદયને એકબીજાના સંબંધોને જોડવાની ગાથા છે આ ભાગવત. આ કઈ જુદા કરવા આવે એટલે ગાથા નથી. ગ્રંથોનું જ્ઞાન જ્યારે ગ્રંથમાંથી તમે લેશો ત્યારે તમને ગ્રંથનું જ્ઞાન તમને ઉપયોગી થશે. ભગવાન વેદવ્યાસને ચિંતા છે હવે કોને દઉં આ ગ્રંથ, અને આ સામાન્ય ગ્રંથ છે નહીં કે હું જેવાન તેવાના હાથમાં આપી દઉં. હું કોને આપું આ ગ્રંથ? બહુ વિચાર કર્યો અને અંતે જેને આ ગ્રંથ દેવાને લાયક છે એવો મારો દીકરો સુખદેવ તો જન્મતાની હારે જ નીકળી ગયો છે. પણ સુખદેવને પાછો લઈ આવ્યો તો શું કરવું પડે? તો કહે છે સુખદેવ ક્યાં હશે? જંગલમાં. તો લાવ મારા બાળકોને, મારા વિદ્યાર્થીઓને હું આ ભાગવતના એવા શ્લોક ભણાવું ને એ જંગલમાં જઈને ગાશે ને, એટલે આ શ્લોકને ગાય અને જ્યારે સંભળાવતા હશે ત્યારે શ્લોકને સાંભળી અને સુખદેવ પાછો આપશે, મને ભરોસો છે. કારણ હીરાની કિંમત ઝવેરી જ જાણતો હોય. 10મ સ્કંદના વેણુ ગીતના શ્લોકો ભગવાન બાદરાયણે એના વિદ્યાર્થીઓને કંઠસ્થ કરાવ્યા અને હારે એકમાત્ર ઉપદેશ આપ્યો છે, સાંભળી લ્યો બાળકો, તમે જ્યારે જંગલમાં જાવ ને ત્યારે તમારે આ શ્લોકોને ગાવાના. આશાવરી, ત્યારે તમારે આ શ્લોકોને ગાવાના છે. પણ એક વાત યાદ રાખજો, શ્લોકને અધૂરા ગાવાના છે. અને કોઈ માણસ આવીને એમ પૂછે કે ભાઈ આ અધૂરો શું કામ ગાયો, આખો ગાવને ત્યારે એને આખો સંભળાવવાનો. ભલે ગુરુદેવ. અને એક વખતના સમયે બાળકો જ્યારે જંગલમાં જાય છે અને ગુરુદેવની આજ્ઞા મુજબ એ શ્લોકોનું ગાન કરે ને શું ભાગવતના 10મ સ્કંદ અને એમાં પણ વેણુ ગીતના શ્લોકો. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલા. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. ભગવાને કાનની અંદર કુંડળ પહેર્યા છે, પીળા વસ્ત્રોને ધારણ કર્યા છે, ગળાની અંદર ભગવાને વૈજયંતી માળા ધારણ કરી છે અને કાન ઉપર ભગવાને પીળી કરણનું પુષ્પ પધરાવ્યું છે. ઠાકોરજીને પીળી કરણનું પુષ્પ બહુ વાલું અને કાન ઉપર રાખતા. જેમ પેલા મિસ્ત્રી અહીંયા બોલપેન રાખે ને એમ ભગવાન અહીંયા પીળી કરણનું પુષ્પ રાખતા. કર્ણયો કર્ણિકારમ, કર્ણ ઉપર પીળી કરણનું પુષ્પ રાખે ભગવાન.
વળી આગળ ગયા, વળી અધૂરો શ્લોક ગાયો અને અધૂરા શ્લોકને ગાન કરતા કરતા આગળ ગયા એટલે એના શબ્દો એક વૃક્ષની છાયા નીચે બેઠેલા પદ્માસનને વાળી અને નિર્વસ્ત્ર બેઠેલા સુખદેવના કાને સંભળાયા અને સુખદેવના કાન તેમ કે આ તો મારા ઠાકુરનો શૃંગાર છે અને પણ મારા ઠાકુરનો શૃંગાર છે તો હજી માથામાં મોરપીછ ના આપ્યું, એને હાથમાં વાંસળી ના આપી, શા માટે અધૂરો શૃંગાર કર્યો? જે દિશામાંથી અવાજ આવે એને દોડ્યા છે. દોડતા ગયા જ્યાં બાળકો ગાય છે, બાળકોને જઈને પૂછ્યું, ભાઈ એ બાળકો આ શ્લોક તમે ગાઓ છો? અરે હા મહારાજ, અમે ગાઈએ છીએ. આ શ્લોક અમે ગાઈએ છીએ. કેમ અધૂરો ગાવ છો? આખો નથી આવડતો? આવડે છે ને, તો ગાવને મારે સાંભળવો છે. સાંભળો મહારાજ. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલા રંધ્રાનવેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ પ્રાવિશદ ગીતકીર્તિ રંધાન વેણો રધરસદયા. ભગવાનના હાથની અંદર મોરલી આપી અને માથામાં મોર પીછ આપ્યું ને ત્યાં તો સામે આવી અને ભગવાનનું એ મૂર્તિ સુખદેવની સામે આવીને ઊભી રહી ગઈ છે. સામે આવી અને સુખદેવની સામે ભગવાનની મૂર્તિ ઊભી છે. થોડીક વાર તો એમ થયું કે લાવના કૃષ્ણને મારા હૃદયમાં પધરાવી દઉં, પણ કૃષ્ણની મૂર્તિને હૃદયમાં જ પધરાવાય. અને આમ જોવા જઈએ તો કૃષ્ણની મૂર્તિને હૃદયમાં પધરાવવા માટે અંદર લઈ જવી પડે મોઢા દ્વારા. તો મોઢામાં તો કૃષ્ણની મૂર્તિ ન ચાલે, મોઢામાં તો કૃષ્ણના નામનું રસ ચાલે સાહેબ. કૃષ્ણનું નામ ચાલે. અને એ સમયે બાળકોને પ્રશ્ન કર્યો કે હે બાળકો, આ તમને એક જ શ્લોક આવડે છે? અરે મહારાજ સાંભળો, આ તો અમારા ભગવાનનો, અમારા ઠાકુરનો શૃંગાર હતો કે અમારો ભગવાન રૂપાળો કેવો છે. અને આમ પણ કૃષ્ણ રૂપાળો છે સાહેબ, ભલે કાળો રહ્યો પણ કામણગારો છે. હા, કૃષ્ણ કાળો છે, રૂપમાં કાળો છે પણ સ્વરૂપમાં કામણગારો છે. રૂપ ભલે કાળું હોય પણ માણસનું સ્વરૂપ કામણગારું હોવું જોઈએ. બાકી રૂપમાં ધોળા તો ગધડાય છે. એને કોઈ દી આપણા ઘરમાં આંગણામાં બાંધ્યા નહીં, કોઈ દી વરાજન બેહાડ્યો નહીં. આ તો રૂપની વાત, સ્વરૂપની વાત છે. અને એટલો કાળો છે, એટલો કાળો છે, છતાંય ગોપીઓના ચિત્ત ચોરી ગયો. એટલે પુનિત મહારાજને લખવું પડ્યું, કામણ ગારા કાન કામણ બહુ કીધા કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા મહારાજ. આ તો અમારા ઠાકોરનો સ્વરૂપ હતું, પણ હવે અમને એનો સ્વભાવ પણ બતાવીએ. યાદ રાખો, અને માણસ રૂપમાં સારો હોય કે ન હોય એની સામે વાંધો નથી સાહેબ, સ્વભાવનો સારો હોવો જોઈએ. રૂપનો સારો ન હોય તો ચાલશે પણ સ્વભાવનો સારો જોઈએ. ભગવાન તો રૂપમાંય સારા છે અને સ્વભાવમાંય સારા છે. કેટલા સારા છે એ ભગવાન વ્યાસ કહે છે. શું કામે? અહો બકીયમ
स्तनकालकूट जिघांसयापाययदप्यसाध्वी लेभे गतिं ध्यातृचित्तां ततोऽन्यं कं वा दयालु शरणं व्रजेन कं वा दयालु शरणं व्रजेन। મહારાજ અમારા ઠાકુર એટલા રૂપાળા છે ને, એટલા સ્વરૂપાળા છે, એટલા સ્વભાવના સારા છે ને કે જે માં યશોદાએ દૂધ પીવડાવી કૃષ્ણને મોટા કર્યા અને જે ગતિ જે મોક્ષ યશોદાને આપ્યો ને એવો જ મોક્ષ જે માસી પૂતના ઝેર પાવા આવી ને તો એનું ઝેર પી અને પણ માસી પૂતનાને પણ મોક્ષ ગતિ આપી. દૂધ પીવરાવે એને પણ મોક્ષ આપે અને ઝેર પીવરાવે એને પણ મોક્ષ આપે. આવો આટલો સુંદર અમારો કૃષ્ણ છે સાહેબ. કંવા દયાલુ શરણમ વ્રજે કંવા દયાલુ શરણમ વ્રજે. આ બે શ્લોક ગાયા ને તે તો સુખદેવજી મહારાજ બોલ્યા છે હમારે મન કો લુભા દિયા. મારું મન તમે ખેંચી લીધું છે સાહેબ. બાળકો ભાઈઓ આ બે જ શ્લોક છે. અરે મહારાજ આ તો અમારા બે શ્લોકનું માત્ર અહીંયા શોરૂમ છે, ગોડાઉન તો અમારા આશ્રમમાં છે. કેમ? અરે આવા 18,000 શ્લોક છે. 18,000 શ્લોક. આ શ્લોક તમે ક્યાંથી શીખા? અમારા ગુરુદેવ પાસેથી. તમારા ગુરુદેવ કોણ છે? અમારા ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસ છે. જ્યાં વેદવ્યાસનું નામ પડ્યું ને તો સુખદેવ તન્મય થઈને નાચ્યા છે કે આ તો મારા બાપની સંપદા, અને જો મારા બાપની સંપદા હોય તો આનો ઉત્તરાધિકારી હું છું. ભાઈઓ એક કામ કરો, મને તમારા ગુરુદેવ પાસે લઈ જાઓ. બાળકો ગુરુદેવ પાસે સુખદેવજી મહારાજને લઈને આવે છે અને સુખદેવજી મહારાજને લઈને આવે અને એ સમયે સુખદેવજી મહારાજ અને વેદવ્યાસનું મિલન થાય. સુખદેવ કહે છે પિતાશ્રી તમારી સંપદાનો સાચો અધિકારી કોણ? તો કહે છે દીકરા તું બાપની સંપદાનો અધિકારી એનો ઉત્તરાધિકારી એનો દીકરો હોય છે. તો તમારી સંપદાનો અધિકારી હું ને? હા તું જ. તો પિતાશ્રી એક કામ કરો, તમારી સંપદામાં મારે આશ્રમ નથી જોઈતા, પણ તમારું 18,000 શ્લોક વાળું જે ભાગવત છે એ ભાગવત મને આપો. મારે ભાગવતને ભણવું છે, મારે ભાગવત શીખવું છે. આપણે આપણા દીકરાને કેટલી પ્રોપર્ટી દઈને જાય છે ને, કેટલી સંપત્તિ દઈને જાય છે ને, એના કરતા એક વાત યાદ રાખીને જાજો, કેટલા સંસ્કાર દઈને જાઓ છો એ મહત્વની વાત છે. આરે સંસ્કાર દીધા વગરના જાતા નહીં. કારણ સંસ્કાર દીધા વગરના જાશો તો તમે કદાચ લાખો રૂપિયાની પ્રોપર્ટી આપી છે ને એ પ્રોપર્ટી તમારી બધી જ ધૂળ ને ધાણી રહેશે સાહેબ. કારણ એ સદમાર્ગે નહીં વાપરે. એટલા માટે સંપત્તિની હારે સંસ્કારો પણ આપીને જાજો. સુખદેવજી મહારાજ ને વેદવ્યાસ મહારાજે ભાગવત ભણાવ્યું. 18,000 શ્લોકનો મર્મ સમજાવ્યો. લોહીના એક એક કણોએ કણમાં ભાગવતનો મર્મ ભર્યો છે અને એક એક રૂવાડે રૂવાડે ભાગવતના શ્લોકનો રસ ભર્યો છે. અંતમાં કીધું છે સુખદેવ આ ગ્રંથને ગેહે ગેહે જને જને, આ ગ્રંથને તમે ગેહે ગેહે અને જને જને એક એક ઘરે ઘરે જઈ અને એક એક જીવાત્મા પાસે જઈ અને આ ગ્રંથનો મહિમા ગાજો, મહિમા સંભળાવજો અને જીવાત્માનો ઉદ્ધાર કરજો. કારણ ભાગવત મોક્ષને આપનારો ગાથા છે. ભાગવત તમારા ઘરની અંદર સંપદા આપનારી ગાથા છે. આ ભાગવત તમારું કલ્યાણ કરનારી ગાથા છે. ભાગવતની સામે તમે સંકલ્પ કરો એટલે ભાગવત તમારો સંકલ્પને પૂર્ણ કરાવનાર છે સાહેબ. એનો પ્રત્યક્ષ દાખલો આ કલિકાલમાં અને લાંબો સમય નહીં, 12 જ વર્ષ પહેલા સમય થયો. આ 12 વર્ષ પહેલાનો દાખલો છે ને આ સત્ય ઘટના બની છે કે ભાગવત કેટલું ફળ આપી શકે. આની પહેલાની કથા મારી ટાણા ગામ હતી અને ટાણાની પહેલા કથા મારી સુખપુર ગામમાં વડાલિયા પરિવારમાં. અને વડાલિયા પરિવારની કથા શું કામ હતી તમને કહું, સાંભળજો, બહુ આશ્ચર્ય થશે. અને આ કળિયુગમાં પણ આટલો પ્રભાવ આ ભાગવતનો. હા, કારણ ભગવાન વાંગમય સ્વરૂપે બિરાજે છે એટલા માટે. દાદા એ કથામાં હું ગયો પછી મને ખબર પડી, મને ખબર નહોતી. આજથી 12 વર્ષ પહેલા એ માણસે સંકલ્પ કર્યો હતો. વડાલિયા પરિવારમાં ઘનશ્યામભાઈ અને જગદીશભાઈ બે ભાઈઓ. એમાં જગદીશભાઈની ઘરે દીકરાઓનો જન્મ થયો
અને એ દીકરાને 2 દિવસ પછી 3 દિવસ પછી ડોક્ટરે ખૂબ બીમાર પડ્યો એટલે દવાખાને લઈ ગયા અને ડોક્ટરોએ સારવાર કરી, ખૂબ સારવાર કરી અને અંતે ડોક્ટરોએ પોતાના હથિયાર નીચે મૂક્યા અને એમ કહી દીધું કે ભાઈ હવે આ બાળકને ઘરે લઈ જાઓ, અમે આ બાળકને નહીં બચાવી શકીએ, આ બાળક હવે નહીં બચે. એ બાળકના પગ પણ ત્રાંસા, અવળા, એ બાળકના પગ ત્રાંસા, ચાલી ન શકે, આવી રીતના પગ એના. ડોક્ટરોએ ના પાડી દીધી. એ જ સમયે જગદીશભાઈનો નાનો ભાઈ ઘનશ્યામભાઈ એને સંકલ્પ કર્યો કે જો મારા ભાઈની ઘરે આવેલો દીકરો બચી જશે, આ મારું બાળક બચી જશે ને, તો સમયાંતરે મારી પાસે જ્યારે પણ અનુકૂળતા થશે ત્યારે હું ભાગવતની કથા મારી ઘરે કરીશ. અને સાહેબ 2 હાથવાળા ડોક્ટરોએ હથિયાર મૂકી દીધા અને 1000 હાથવાળાએ એને બચાવી લીધો. સાહેબ બચાવ્યો એટલું નહીં, એના ત્રાંસા પગ હતા એ પગ પણ સીધા થઈ ગયા. આટલો પ્રભાવ આ ભાગવતનો છે. અને 12 વર્ષ પછી પણ એની વડાલિયા પરિવારમાં હમણાં જ સુખપુરમાં હું કથા કરીને આવ્યો. આ પ્રત્યક્ષ દાખલાઓ છે. આ એમના આવડા મોટા કોઈ ખર્ચા નથી કરતા. આનો પ્રભાવ મળે, આનો પ્રણામ મળે. અને એક વાત યાદ રાખજો, આ ભાવમાં આ ભાવમાં ન મળે ને તો તમે દુઃખી થતા નહીં કે અમે ભાગવતમાં 20-25 લાખ રૂપિયા વાપર્યા પણ કઈ ફાયદો ન થયો. અરે આવતા જન્મે મળે, આ ભવે નહીં તો ઓલા જન્મે. ભગવાન ઈચ્છા પૂરી કરે જ છે, બધાની ઈચ્છા પૂરી કરે છે. અને હું એના માટે બહુ સરસ મજાનો દાખલો પણ આપું છું અને તમે સાંભળી પણ લ્યો. ભગવાન ઈચ્છા પૂરી કરે છે કે તારી કરેલું સત્કર્મ એનું પુણ્ય ફળ તને મળશે, તારા મનની જે ઈચ્છાઓ હશે એ તને ફળશે. હવે આપણને આ ભાવમાં સારામાં સારી ઓડી ગાડીમાં બેહવાની ઈચ્છા થઈ જાય કે મારે ઓડી ગાડી લેવી, ઓડીમાં બેહવું, ઓડીમાં બેહવું. પણ આપણે ઓડી લઈ શકીએ નહીં, મર્સિડીઝ લઈ શકીએ નહીં. ઈચ્છા રે, ઈચ્છા અધૂરી રહે અને એમને વયા જાય. એટલે ભગવાન કહે છે આને બિચારાને ઓડીમાં બેહવું તું, પણ ઓડીમાં બેહવા માટેના લાયકાત એવા કામ કર્યા નહીં, કામ ખરાબ કર્યા, એને મારે ઓડી કેમ દેવી? પણ કાંઈ વાંધો નહીં, આ જન્મે ઓડી ન આપી ગયો તો કાંઈ નહીં, એને બીજા જન્મે ઓડી દઉં. એટલે શું કરે? બીજા જન્મે ભગવાન સરસ મજાનું ધોળિયું કૂતરું બનાવે અને એ ધોળિયું કૂતરું વળી પાછા મોટા માણસો હોય ને, મહેલવાળા, મોટા બંગલાવાળા, એ આપણને પાળે અને એ જ્યારે ફરવા જાય ને ત્યારે એની ઓડી ગાડીમાં આપણને બેહારે. ભગવાન ઈચ્છા પૂરી કરી જન્મમાં. આ જન્મે નહીં તો બીજા જન્મે ભગવાન ઈચ્છા તો પૂરી કરે જ છે. એમાં સંદેશ નથી સાહેબ, સંશય નથી કોઈ. ભાગવતને ભણાયું. આ ગ્રંથનો તમે પ્રચાર અને પ્રસાર કરજો. હા પિતા સાહેબ, લોકોનો ઉદ્ધાર કરજો. લખનારે લખી નાખ્યું, વાંચનારો તૈયાર થયો, હવે સાંભળનારો તૈયાર થાય. સાંભળનારો એટલે પરીક્ષિત. મહાભારતની કથા પરીક્ષિતની કથા છે. આજે પંકજને કહીએ ગાહે પરીક્ષિતની કથા, ને પરીક્ષિતની કથા એટલે પાંડવોના વંશની કથા, પાંડવોની કથા એટલે મહાભારતની કથા. આ ભાગવત ગ્રંથ એટલો અઘરો છે ને સાહેબ, આ તો વારંવાર સાંભળ્યો છે એટલે તમને આ કથાના રૂપમાં કહેવામાં આવે છે એટલે સમજાઈ જાય છે. બાકી આ દુનિયામાં અમારા વિદ્વાનો કહે છે કે માણસ જ્યારે વિદ્વાન બને ત્યારે એની કેટલી વિદ્વતા છે એ જાણવું હોય તો બીજું કાંઈ ન કરવું, એના હાથમાં માત્ર ભાગવત આપી દો એટલે ખબર પડી જાય કેટલો વિદ્વાન છે. વિદ્વાનોની પરીક્ષા ભાગવત કરી શકે. આ કેટલો જ્ઞાની છે. એટલે પરીક્ષિતની કથા છે. તમે જુઓ આ ભાગવતની કથા હું તમને કહેતો હતો ને, તમારે હાવ મફતમાં યાત્રા કરવાની. ઘડીક તમને કુરુક્ષેત્રમાં લઈ જાય, ઘડીક કૈલાસમાં લઈ જાય, ઘડીક ગંગા કિનારે, ઘડીક યમુના કિનારે, ઘડીક મથુરામાં, ઘડીક ગોકુળમાં, વૃંદાવનમાં, ભરૂચમાં, ક્યાંની ક્યાં યાત્રાઓ કરે બેઠા બેઠા હાવ મફતમાં. હે, મારે તમને મહાભારતમાં પરીક્ષિતના જન્મની કથા કહેવી છે અને મહાભારતમાં પ્રવેશ કરાવે એટલે થોડી વાર માટે મારે તમને મહાભારતની કથાઓ કહેવી છે. મહાભારતની કથાઓ બહુ દિવ્ય છે, બહુ ભવ્ય કથાઓ છે. મહાભારતના ગ્રંથને વાંચજો કોઈક દિવસ. ઘણા લોકો મને કહે એમ, દાદા મહાભારત આખું ન વચાય. મેં કીધું કાં? એ કે મહાભારત આખું વાંચીને તો આપણા ઘરમાં મહાભારત થાય. અરે મહાભારત વાંચી જો, કોઈ દી મહાભારત નહીં થાય. ઘણા તો મને એમ કે 6 મહિનાથી વધારે અમારા ઘરમાં રામાયણ ન રખાય. મેં કીધું કાં? એ કે ઘરમાં રામાયણ રાખીને તો ઘરમાં રામાયણ થાય. એ રામાયણ રાખે તો કોઈ દી ઘરમાં રામાયણ નહીં થાય. તારે રામાયણને વાંચ, એનું પઠન કરે, એને સમજવાના પ્રયત્નો કરે. જિંદગીમાં કોઈ દી કોઈની આરે રામાયણ નહીં થાય. પણ આપણી અંધશ્રદ્ધાઓ કેટલી બધી આવી ગઈ છે ને. મને મારા બાળપણનો એક કિસ્સો યાદ છે. હું બરાબર ઘરે હતો ને બરાબર મારી ઘરે એક ભાઈ એક ગ્રંથ લેવા આપ્યા. એટલે મેં મારા પિતાશ્રીને પૂછ્યું કે આ શું છે? એટલે કે રામાયણ છે. મેં કીધું કેમ? એ કે 6 મહિનાથી વધારે ઘરમાં ન રાખાતી હોય ને એટલે આપણી ઘેર દઈ ગયા છે.
એટલે આપણા ઘરે રામાયણ રહે ને એમ. પણ આજે મને ભરોસો થયો સાહેબ, આજે હું ભરોસા સાથે અને ખુલ્લા દિલથી કહી શકું કે રામાયણ 6 મહિના કરતા વધારે ઘરમાં રાખજો, આખી જિંદગી રાખજો. અને જિંદગીમાં તમારા જીવનમાં રામાયણ રાખશો ને, રામાયણના ચરિત્રોને તમારા જીવનમાં વણી લ્યો, મહાભારતના ચરિત્રોને તમારા જીવનમાં વણી લ્યો, કોઈ દિવસ તમારા ઘરમાં, તમારા જીવનમાં કોઈ દિવસ નહીં રામાયણ થાય, નહીં કોઈ દી મહાભારત થાય. કારણ મહાભારત થયું એકમાત્ર વાક્યમાં, અંધના અંધ જ હોય, અને આમાંથી એકમાત્ર આખું મહાભારત રચાઈ ગયું. એટલે આપણને સમજણ આવી કે જ્યાં ત્યાં જેવું તેવું બોલાય નહીં, નકર મહાભારત થાય. એટલે મહાભારતમાં પ્રવેશ કરાવે. આવો મહાભારતમાં પ્રવેશ કરીએ. ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी, ये विश्व भारती है, वीरों की आरती है, नित नई पुरानी भारत की ये कहानी, नित नई पुरानी भारत की ये कहानी। महाभारत वचन दिया सोचा नहीं, होगा क्या परिणाम, सोच समझ कर जिए जीवन में हर काम, आश कह रही श्वास से मांग मिले मोती नहीं, मांग मिले ना भीख, सीख हम बीते युगों से नए युग का करे स्वागत, करे स्वागत, करे स्वागत, करे स्वागत। अथ श्री महाभारत कथा, अथ श्री
મહાભારતમાં પ્રવેશ કરાવે. પરીક્ષિત મહારાજના જન્મની પૂર્વની કથા છે, પણ એ મહાભારતની કથા બપોર પછીના સત્રમાં 4 વાગે ફરી પાછા જ્યારે ભેગા થશું ત્યારે ભાવથી ગાશું. આવો 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ. એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. પાડો તો મારા રામની રે, તાળી ના હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. તું કરો તો મારા રામની રે, પાડો ના હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરી લ્યો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોને બચપણ કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોને કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોને બચપણ કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, એને બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદ ને નૃસિંહ મળ્યા રે, એને બચપણ કહેવાય જો. તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ન હોય જો.
યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો તું કર્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો કેટલા લોકો ઘરેથી કઈને આવ્યા છે હું કથામાં જાઉં છું જરા આમ ડાબો હાથ ઊંચો કરો કથામાં કઈને આવ્યા હોય આ બાજુનો આમાં ડાબા જમણામાં આ બાજુનો હા આ કથામાં કઈને આવ્યા છો એનો હાથ ઊંચો કરો ડાબો હાથ હે ને આ કથામાં આવી ગયા છો નો જમણો હાથ ડાબો મૂકો આ મૂકતા નહીં આ રાખો આ તો આને સાક્ષીમાં છે આ તો કે તમે કઈને આવ્યા છો ને આ કથામાં બેઠા છો બરાબર ને હવે આ ઉપર હાજરી પુરાવા માટે ભાવ છે જય હો ઘડપણ માં ઘણો ફેર છે રે કોને ઘડપણ કહેવાય જો ગડપણ માં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણ માં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણ માં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો ગડપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે ગડપણ કહેવાય જો ગડપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો ગડપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે ગડપણ કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો તું કર્યો મારા રામની રે બીજી વાતો ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સ્મરણ કર્યો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો સમરણ કરો તો રાધે શ્યામ ના રે બીજા સમરણ ના હોય જો સ્મરણ કરો તો રાધે શ્યામ ના રે બીજા સ્મરણ ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતું ન હોય જો વાતો ના હોય જો તાળી ન હોય જો તાળી ના હોય જો સમરણ ના હોય જો સ્મરણ ના હોય જો તાળી ન હોય જો તાળી ના હોય જો વાતું ન હોય જો વાતો ના હોય જો સમરણ ન હોય જો સ્મરણ ના હોય જો તાળી ન હોય જો તાળી ના હોય જો વાતું ન હોય જો
એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. વાતું કરી લ્યો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. વાતો કરો તો રાધે શ્યામની ને, બીજી વાતો ના હોય જો. આજના દિવસના પ્રથમ સત્રને અહીંયા વિરામ આપવો છે, પણ આપ સૌને મારી પ્રાર્થના છે જ્યાં સુધી અહીંયાથી તમને સૂચન આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ પોતાનું સ્થાન ન છોડશો. મહેમાનોના સ્વાગત થઈ જાય ત્યારબાદ સૌ કોઈ લોકોને જ્યારે સ્વયંસેવકો બોલાવે એ રીતે જવાનું છે, એટલે બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. આવો આજના દિવસના પ્રથમ સત્રને અહીંયા વિરામ કરું. સૌ સાથે મળી મારા ઠાકોરના નામનો ભાવથી ઘોષ કરીએ. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી, ભાગવત ભગવાન કી, દ્વારિકાધીશ કી, બાલકૃષ્ણ ભગવાન કી, ગોવર્ધનનાથ કી, શ્યામ સુંદર સિંહ યમુને મહારાણી કી, वल्लभाधीश की, अन्नपूर्णा माता की. प्रेम से बोलो नमः पार्वती पतये. દિવસના પ્રથમ સત્રને અહીં વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બપોર પછી 4 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. હરિઓમ તત્સત. હલો, રાધે રાધે. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવના બીજા દિવસના પ્રથમ સત્રની અંદર આપણે સૌ જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે આપણી વચ્ચે ઘણા બધા આમંત્રિત મહેમાનો, વડીલોની ઉપસ્થિતિ છે, એમને આપણે સન્માનિત કરવા છે. પણ એ પહેલાં દાદાએ જેમની સવિશેષ નોંધ લીધી એવા લોકીવાળા હિંમત દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે. દાદાએ એમ કહ્યું કે અમારા બ્રહ્મ સમાજની ગરિમા જેમણે જાળવી રાખી છે, ઘણી બધી કથાઓ જેમણે કરી છે, આવા હિંમત દાદા લોકીવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સ્ટેજ ઉપર આવશો એ દાદાને સન્માનિત કરવા ઈચ્છે છે અને સાથે સાથે આપણે એમને સાંભળવા પણ છે. એટલે હિંમત દાદાને હું વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર આવશો અને એ વક્તાશ્રીનું સન્માન કરશે અને એ આપણને આજના ત્યારબાદ અહીંયાથી જે પ્રમાણે સૂચનાઓ આપવામાં આવે એ જ પ્રમાણે આપણે મંડપમાંથી ઊભા થઈને બહાર જવાનું છે. એ પહેલાં કોઈએ ઊભા થવું નથી. અને હવે આપણે હિંમત દાદાને સાંભળવા છે, લોકીવાળા હિંમત દાદા. પ્રથમ તો પ્રભુ ચરણમાં વંદન કરીશ.
ને વ્યાસ ગાદીએ તમને એમ થતું છે હિંમત દાદા મોટી ઉંમરના એમના વક્તાને કેમ પગે લાગતા છે? આપ સૌ બધાને ખ્યાલ હશે એ સાક્ષાત વ્યાસ છે. તમે એવા ભાગશાળી છો આ કળિયુગમાં. એવું શાસ્ત્ર વાક્ય છે, વ્યાદી ગાદી ઉપર જે બોલે છે વાંચે છે વ્યાસ ગાદી, એની ગાદીનું નામ છે વ્યાસ ગાદી. એવા વ્યાસને બધા દિલથી વંદન કરો કે આ વ્યાસ ભગવાન મને સાચા અર્થમાં વ્યાસના દર્શન થયા છે. અહીંયા સ્ટેજ ઉપર બોલવું અને હું સમયને બહુ માનું છું, નહીં તો ઘણા માઇક મળ્યા પછી મૂકવામાં સમજે નહીં. હું સમજું છું બપોરનો ટાઈમ છે, ભોજનનો પ્રસાદ છે, ફક્ત 5 મિનિટમાં 5 જ મિનિટ બહુ થઈ જાય. અમારા ગુરુ ડોંગરેજ મહારાજ જ્યારે નામ બહાર પાડ્યું ત્યારે મનથી માનેલા ગુરુ, બસ એકલવ્યની ઘોડે સફળતા મળી કાંઈક હરિગુણ ગાઉં છું. મેં પાઠશાળા નથી કરી, આજ મારા ઘરે પાઠશાળા હશે, એથી બીજી દયા કઈ હોઈ શકે? અમરેલી રહું છું, આપ બધા જાણો છો, અને લોકી મારું વતન છે. આજ યોગ એવો બન્યો, આજ ઊંચો હાથ કરીને કહું છું કે જ્યારે ટીવીમાં એમને સાંભળતા હતા રાધે રાધે દાદા તરીકે જેનું નામ પ્રખ્યાતિ, કોઈ નામ ભૂલી જાય તો ક્યાં દાદા, તો કે રાધે રાધે. એક ખૂબ થોડા સમયમાં ખૂબ સારી પ્રગતિ વધી અને બ્રાહ્મણો એક ગૌરવ, અને મને એવું લાગે છે કે આ હિન્દુસ્તાન, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતભરમાં, વિશ્વભરમાં જેમની ખ્યાતિ થાય એવા મારા હૃદયના આશીર્વાદ. હું બ્રાહ્મણ પ્રેમી છું, દરેકનો પ્રેમી છું. એવું ન થાય જ્ઞાતિની વાત કરે છે. બ્રાહ્મણ સુધર્યો તો સમાજ સુધર્યો, બ્રાહ્મણ બગડ્યો તો સમાજ બગડે એવું મારે કહેવાય નહીં. બ્રાહ્મણ એ બ્રાહ્મણ છે. ગધેડી ધોળી હોય, બહુ રોજ ગંગામાં નાતી હોય, એની પૂજા ન થાય, એ બ્રાહ્મણની પૂજા થાય. આવા તેજસ્વી તારલાઓ માટે સૂક્ષ્મ મહેનત જ્યારે કરી રહ્યા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરું. બસ વિશેષ કાંઈ મારા શબ્દો નથી લેવા, પણ 5 મિનિટની મર્યાદામાં એટલું જ કહીશ કે બહેનોનો સમાજ બેઠો છે અને પુરુષોનો સમાજ બેઠો છે. 7 દિવસમાં કાંઈક એવી વાતો અહીંથી નીકળે છે, જીવન ઉતાર્યો, જીવન સાર્થક થશે. કથાના આયોજકને ધન્યવાદ છે કે આવું વિશાળ આયોજન કરી અનેક આત્માને લાભ મળે એવું સરસ આયોજન ભગવાને જેને સદબુદ્ધિ સદલક્ષ્મી આપી છે અને ઠેકાણે વાપરી રહ્યા છે. અને આ કથા ઓર જામશે. આજ ભલે બીજો દિવસ હોય, આજ જામી જ ગઈ છે, બીજે જ દિવસે પણ રંગ ઓર આનંદ આવે છે. વડીલો 80 વર્ષના ઊભા છે, નાચવાનું મન થાય, કારણ કે ભાગવત કથા છે. સાક્ષાત વ્યાસ અહીં બિરાજમાન છે. સાથે અમારા ભૂદેવ પૂજા પાઠવાળા પણ વ્યવસ્થિત પૂજા પાઠ કરાવે છે. અને સંગીતના સુરવાળાનું સરસ્વતીના ઉપાસક કહી દેશે. એ સરસ્વતીના ઉપાસકના મને જ્યારે દર્શન થાય છે, શું તાકાત છે! આવો સરસ મજાનું આ માઇક છે, સરસ મજાનું આયોજન છે, સરસ મજાનું. હું તમારા ખોટા વખાણ નથી કરતો, હું જોઉં છું એવું કહું છું. ચાલો 2 મિનિટ માટે મારે બહેનોને 1 જ મિનિટ કહેવું છે, અને 1 મિનિટ પુરુષો માટે. આ કથાને જીવન ઉતારજો. નારી નમાવે દેવને, નારી અપાવે રાજ, નારીથી શોભે સંસાર, નારી છે ઘરની લાજ. નારીથી શોભે સંસાર, નહીં તો જાજો વાંઢણ ઘરે, ઘરમાં કાંઈ મેળ નહીં હોય. નારીનો મહિમા 2 મિનિટમાં, પુરુષનો મહિમા 1 મિનિટમાં. વ્યાસ ગાદી પાસેથી રજા લઈને કહું છું, નારીનો મહિના 2 મિનિટમાં કહી શકાય. ટૂંકમાં દીકરી જન્મ શું કહેવાય? લક્ષ્મી આવ્યા, માતા જ આવ્યા. સારી વાત છે, લક્ષ્મી આવ્યા, માતા જ આવ્યા. દીકરો જન્મ કોઈ કે સ્વામિનારાયણ એવા યોગેશ્વર કહેતા હોય તો સારી વાત છે. પુરુષનો મહિમા હમણાં જ કહું છું, 2 જ મિનિટ જાળવો. નારીનો મહિમા આગળ જન્મી એટલે લક્ષ્મી, થોડી મોટી થઈ એટલે કુંવારી કે ગોહણી તરીકે પૂજા થાય. રાંદલમાંના લોટા તેડા હોય એ ગોહણી માં જગદંબા તરીકે પ્રસાદ લેવાય. અને આપણે ભ્રૂણહત્યા કરશું. ભ્રૂણહત્યા શબ્દમાં બધા સમજી શકો છો, સમયની મુશ્કેલી છે, પણ એ નારીનો મહિમા આગળ કહું તો બસ એ લક્ષ્મી છે, જગદંબા છે, ગોહણી થાય. આજ દી સુધી ક્યાંય ગોહણા થયા? હવે નવા રિવાજ કાઢે તો ભલે છોકરાને અંગૂઠા ધોવો, નહીં, ગોહણી જ થાય. એથી આગળ પરણીને ઘરે જાય તે સાસુ સ્વાગત કરે. મારા ઘરમાં વહુ આવી તો લક્ષ્મી આવી. એ વહુના કંકુવાળા પગલાં, વરાદાના નહીં, પોતાના દીકરાના નહીં. હવે નવી ફેશન કાઢે વાત અહીં અલગ છે. ચાલો આટલી વાત સાંભળી અમારા ભાઈઓને થતું છે. ભટદાદા, હિંમતદાદા લોકીવાળા અત્યારે બહેનોના પક્ષમાં બોલે છે કે નહીં? નહીં, પક્ષ બહેનોનો નહીં. હવે ભાઈઓ માટે કહું તો પુરુષની પૂજા જિંદગીમાં એકવાર થાય છે. બધાય વડીલની થઈ ગઈ છે, ઘણા જુવાનિયાની થઈ ગઈ છે, ઘણા જુવાનિયા બાકી રહી ગયા. સમજી જાય ને મારી ભાષા? માંડવામાં થાય પુરુષની પૂજા. હાહુ હાહારા ઉઠીને જમાઈની પૂજા કરે. ઓહો, કેવો પોઈન્ટ છે! વિચારવા જેવો મુદ્દો છે. વધારે સત્સંગ સાંભળતો ગોપી મહિનામાં હું ગામડે સિટીમાં જાઉં છું. બસ કહેવાનો બાબર તેડાવજો, ત્યારે ચોક્કસ સત્સંગ કરશું. સમયની મર્યાદા છે. 1-2 મિનિટમાં એમ કહી શકાય કે પુરુષની પૂજા પણ થાય છે. અને જે જુવાનને બાકી રહી જાય ને વહેલી હાર થઈ જાય એવા અમારા આશીર્વાદ જ્ઞાતિનું મળી જાય. ચાલો આગળ 2 મિનિટમાં એટલું કહી શકાય કે પુરુષનો મહિમા પણ એટલો છે. માવતર ઉઠીને જમાઈની પૂજા કરે. શાસ્ત્રોમાં લખ્યું છે વરરાજાની પૂજા થાય ત્યારે વિષ્ણુ મંત્ર બોલાય છે. કન્યાનો અંગૂઠો ધોવાય ત્યારે લક્ષ્મી મંત્ર બોલાય છે. આ લક્ષ્મી નારાયણનું જોડલું છે. કોણે કહું? સંસાર ખારો ઝેર છે. ખારો નથી, ખારો કરી નાખ્યો છે. સંસાર ખારો તો રામ લગ્ન ન કરે, ભગવાન લગ્ન ન કરે, ભોળાનાથ લગ્ન ન કરે, ઋષિમુનિઓ લગ્ન ન કરે. અનેક ઋષિમુનિ કુમારા પણ બ્રહ્મચારી ભક્તિ કરી, અનેકે લગ્ન કરી. દુનિયાને દેખાડ્યું આમ રહેવાય 2 માણસોએ. પતિ પત્નીના એક મત્તા તો સ્વર્ગમાં સત્તા. પતિ પત્ની કેમ રહેવાય? લગ્ન છે શ્રેષ્ઠ છે, જીવતા આવડે તો. અત્રિ નામના ઋષિ અનસૂયા માતાએ લગ્ન કરી, એવું જીવન જીવાય. એને ઘરે દત્તાત્રેય ભગવાન આવ્યો ખોળામાં રમવા.
દશરથ અને કૌશલ્યાને ત્યાં રામ આવ્યા, એવા પુરુષ એવા નારી માટે આ લોકો ઘડત કરી રહ્યા છે. અમારા બ્રાહ્મણો અમારા વક્તાને ભગવાન સ્વરૂપ વંદન કરીને કહું છું કે ખૂબ સમાજની અંદર એક સંસ્કૃતિને એટલું વ્યસન મુક્તિ માટે પણ બોલે છે. મેં ટીવીમાં સાંભળ્યા છે અને હૃદયની ઈચ્છા ભગવાન પૂરી કરે એના શબ્દો આજ ઊંચો હાથ કરીને કહું કે જ્યારે ટીવીમાં મેં કથાઓ સાંભળતા થોડા સમયમાં એની ખૂબ પ્રગતિ થઈ, ત્યારે મારો પરિવાર, અમારા ઘરના સભ્યો જ્યારે બહુ જોઈએ છીએ, સાંભળીએ છીએ, મારા હૃદયમાંથી એકવાર નજીકમાં જોવા મળે, સાંભળવા મળે. આજ ભગવાને આશા પૂરી કરી. લોકી આજ આખો દીનો ટાઈમ મળ્યો, પૈડું સીંચી દીધું, રોંડે જાન આવે, મેં કીધું ચાલો 3 કલાક મોકો મળી ગયો. આજનો સમય ભગવાન આપી દીધો. એ આશા ભગવાન પૂરી કરે કરે કરે. ફક્ત શ્રદ્ધાની જરૂર છે. છેલ્લી 1 મિનિટ બહેનો માટે મેં કીધું, આ જગદંબા છે, માતાઈ જશે. ભાગશાળી પુરુષની ઘરવાળી કોક મને આમાં અંબા દેખાય છે, કોઈ ખોડિયાર, કોઈ જગદંબા, કોઈ ગાયત્રી, કોઈ ભગવતી, પણ ક્યાંક ક્યાંક મહાકાળી હોત છે, આમાં નથી દેખાતા. અને ગામમાં હોય તો નામ લેતા નહીં. એ મહાકાળી પ્રગટ થાય એટલે આખી સોસાયટી ભેગા થાય સિટીમાં, અને ગામડામાં મહાકાળી પ્રગટ થાય, આખું ગામ ભેગું થાય, હાલો ફલાણા ભાઈને પ્રગટ થયા છે. ડાયા માણસો કે હે માં હવે હમાઈ જાવ તો સારી વાત છે. ચાલો, એટલે આનંદ સાથે, આશ્રય સાથે વક્તાશ્રીનો ખૂબ ખૂબ હું આભાર માનીશ. આજના અવસરે મને 2-5 મિનિટ કે 7 મિનિટ જે આપી છે એનો ખૂબ આભાર, હું એનો ઋણી છું. કારણ કે મારી વાણી પાવન કરવાનો મને મોકો મળ્યો. સૌનો આભાર માની મારા વક્તને વિરામ આપીશ. આપણે ખૂબ નજીક છે, મારા વતન પ્રેમી. અને એમાં મારા બાપુજી વૈયા જાય, હું 14 વર્ષનો ત્યારે અહીંયા લોકા ગામમાં ભણાવવા આવતા, અને વડીલ હમણાં મને મળ્યા, મને કે ઓળખો છો? મેં કીધું હા, મને યાદ છે. અને એ સંસ્કૃતિનો સમાજ બેઠો હોય ત્યારે આજે વિશેષ કંઈ નહીં કહેતા, દરેકના હાથમાં બેઠેલા ઈશ્વરી શક્તિનું વંદન કરી મારા વક્તને વિરામ આપીશ. કદાચ 1 મિનિટ વધારે થઈ ગયું તો વ્યાસ પાસે ક્ષમા માગીને મારો વક્તનો વિરામ આપીશ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. હિંમત દાદા, આપ પધાર્યા. આયોજક પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે. આપનું આવવું અમને ખૂબ ગમ્યું છે. અને હવે જે મહેમાનોના નામ અહીંયાથી લેવામાં આવે એ તમામ મહેમાનો ખૂબ ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને વક્તાશ્રી પાસેથી આશીર્વાદ લેશે. જેઝાદથી પરબતભાઈ આવ્યા છે, આપ સ્ટેજ ઉપર આવશો. ગોખરવાડાથી મહેન્દ્રભાઈ, નિતેશભાઈ રાવણીથી, અશોકભાઈ ઠુમ્મર જૂના વાઘણિયાથી, જેસાભાઈ ભરવાડ આવ્યા છે, એ પણ સ્ટેજ ઉપર આવશે. રમેશભાઈ પૂનાભાઈ આંબલિયા નાના લીલિયાથી, નારાયણભાઈ અને જેમીસભાઈ લાઠિયા સુરત જય બજરંગ શોપથી, માવજીભાઈ હરખાણી કેરિયા નાગસથી, આ તમામ મહેમાનો સ્ટેજ ઉપર આવશે અને વક્તાશ્રી પાસેથી આશીર્વચન લેશે. પરબતભાઈ જેઝાદથી, મહેન્દ્રભાઈ ગોખરવાડા, નિતેશભાઈ રાવણી, અશોકભાઈ ઠુમ્મર જૂના વાઘણિયા, જેસાભાઈ ભરવાડ, રમેશભાઈ પૂનાભાઈ આંબલિયા, નારાયણભાઈ ભમોદરાવાળા ખૂંટ, ઘનશ્યામભાઈ ખૂંટ અને એમની સાથે અન્ય મહેમાનો જે આવ્યા છે એ સ્ટેજ ઉપર આવશે અને વક્તાશ્રી પાસેથી આશીર્વાદ લેશે. આ દરેક મહેમાનોને આપ વિશેષ તાળીઓથી વધાવશો. અને હવે અન્ય મહેમાનોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે રતિલાલ પટેલ, કેરિયા ચાડથી આવ્યા છે. આપ સ્ટેજ ઉપર આવશો અને એમને સન્માનિત કરવા માટે યજમાન જીતુભાઈ સ્ટેજ ઉપર આવશે. અને રતિલાલ પટેલ કેરિયા ચાડથી આવ્યા છે, આપ સ્ટેજ ઉપર આવશો. અન્ય મહેમાનોમાં કાંતિભાઈ જીવા પરથી આવ્યા છે, ધનજીભાઈ ઝેઝાદવાળા, બાલુભાઈ ગોખરવાળા, અતુલભાઈ બોરાળાથી આવ્યા છે, ઘનશ્યામભાઈ ડુંડાસથી આવ્યા છે, પ્રવીણભાઈ ભાણો આસોદરથી,
ગોરધનભાઈ નાથાભાઈ આંબાથી આવ્યા છે, ધીરુભાઈ કણકોટથી, સંજયભાઈ એકલારાવાળા આવ્યા છે. આપણી આગળની કથાના યજમાન એ સ્ટેજ ઉપર આવશે ને એમની સાથે જે પણ મહેમાનો એકલારાથી આવ્યા છે આ તમામ મહેમાનો સ્ટેજ ઉપર આવશે અને સન્માન સ્વીકારશે. ત્યારબાદ ભરતભાઈ સાવલિયા જેઓ સિમરણથી આવ્યા છે એઓ પણ સ્ટેજ ઉપર આવશે અને સન્માન સ્વીકારશે. લીલિયાથી વિજયભાઈ ડેર આવ્યા છે, આપ પણ સ્ટેજ ઉપર પધારશો અને સન્માન સ્વીકારશો. આ તમામ મહેમાનોને યજમાન પરિવાર એ મોમેન્ટો આપીને સન્માનિત કરશે. રતિલાલભાઈ પટેલ કેરિયા ચાડવાળા, કાંતિભાઈ જીવાપરવાળા, ધનજીભાઈ ઝેઝાદથી આવ્યા છે, બાલુભાઈ ગોખરવાળા, અતુલભાઈ બોરાળા, ઘનશ્યામભાઈ ડુંડાસ, પ્રવીણભાઈ ભાણો આસોદર, ગોરધનભાઈ નાથાભાઈ આંબાથી આવ્યા છે, ધીરુભાઈ કણકોટથી આવ્યા છે, સંજયભાઈ એકલારા આપણી આગલી કથાના યજમાન અને એમની સાથે આવેલા મહેમાનો પણ સ્ટેજ ઉપર આવશે. ત્યારબાદ ભરતભાઈ સાવલિયા જેઓ સિમરણથી આવ્યા છે અને અંતે વિજયભાઈ ડેર જેઓ લીલિયાથી આવ્યા છે. આપ સૌ સ્ટેજ ઉપર આવશો અને સન્માન સ્વીકારશો. કોઈ કથા મંડપ છોડશે નહીં. સ્વયંસેવકોને વિનંતી કે આપ પ્રવેશ દ્વારે ઊભા રહેશો અને કોઈ શ્રોતાગણ એ કથા મંડપ છોડશે નહીં જ્યાં સુધી આરતી ન થઈ જાય અને વક્તાશ્રી કથા મંડપમાંથી બહાર ન જાય ત્યાં સુધી આપણે કથા મંડપમાં સૌ રોકાશું. અન્ય એક સૂચન, દાદા જે કંઈ કીર્તન અહીંયાથી ગૌરાવે છે, જે કંઈ ભજન અહીંયાથી ગૌરાવે છે એ દરેક ભજન કીર્તન અને અન્ય સાહિત્યની બુક એ કથા મંડપની બહારના ભાગે ટેબલ છે ત્યાંથી આપણને મળવાપાત્ર છે, જેની આપણે સવિશેષ નોંધ લઈએ. કીર્તનની સીડી પણ મળશે સાહિત્યમાં અને કથાની પેનડ્રાઈવ પણ ત્યાં ઉપસ્થિત છે, એની આપણે સૌ શ્રોતાઓ નોંધ લઈએ. દાદાની કથાની પેનડ્રાઈવ, એમણે ગાયેલા ભજન અને કીર્તનની સીડી અને એ લખેલા બુક, આ તમામ સાહિત્ય એ કથા મંડપની બહાર આપણને મળશે. અને હવે આરતી. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. હે ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. હે ભજો ગોપાલ.